નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. પાઠ 1 ની અંદર જોયું તો આપણે થોડીક એની ડિટેલ્સ કહી દઉં કે બધા જે પણ કઈ યુરોપીય દેશો જે છે એ યુરોપીય દેશોની વચ્ચે ઘણી બધી સંસ્થાનો સ્થાપવા માટેની જે ભૂખ જે છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં વ્યાપી ગઈ હતી. મોટા ભાગના જેટલા પણ યુરોપીય દેશો હતા એ એશિયા અને આફ્રિકાના દેશોની અંદર વધારેમાં વધારે પોતાના આર્થિક લાભ મેળવવા માટે, વ્યાપારી લાભ મેળવવા માટે, સંસ્થાનો સ્થાપવા માટે ખૂબ જ વધારે પ્રમાણમાં એમની વચ્ચે ઉગ્ર સ્પર્ધા જે છે એ જામી. અને આ ઉગ્ર સ્પર્ધાની અંદર એકબીજાના હિતો જે છે વધારે કેમ થતા, એશિયા ખંડની અંદર, આફ્રિકા ખંડની અંદર પોતાના વધારેમાં વધારે સંસ્થાનો કેમ સ્થપાય એ માટે સતત એકબીજાની તેઓ સ્પર્ધા જે છે એ કરતા રહેતા. અને આ સ્પર્ધા જે છે તેના કારણે એ એશિયા અને આફ્રિકાના દેશોને ઘણું બધું આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે રાજકીય રીતે ઘણું બધું એમને સહન કરવું પડ્યું હતું. તો ઘણું બધું એમને નુકસાન જે છે એ નુકસાન પણ ગયું. બહેનો એવું પરિણામ એનું એ આવ્યું કે એમની આ જે પ્રદેશ લાલસા હતી, જે પ્રદેશ ભૂખ હતી, વધારે જે તીવ્ર હરીફાઈ ચાલતી હતી, એ હરીફાઈના કારણે એવી વિશ્વ ઇતિહાસની અંદર ઘણી બધી એવી ઘટનાઓનું નિર્માણ થયું હતું. ઘણી બધી એવી ઘટનાઓ જે છે બની કે આજ સુધી વિશ્વ જે છે એ ઘટનાઓને ભૂલી શક્યું નથી. એ ઘટનાઓની અંદર મહત્વની જે બે ઘટનાઓ છે એની આપણે વાત કરીએ તો મહત્વની બે ઘટનાઓ એક છે પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજી છે રશિયન ક્રાંતિ. આજ સુધી પણ વિશ્વ આ બનાવો જે છે એ બનાવને હજી સુધી ભૂલી શક્યું નથી. તો એની પાછળ કયા પરિબળો જવાબદાર હતા? પ્રથમ વિશ્વયુદ્ધ થવા પાછળ, રશિયન ક્રાંતિ થવા પાછળ એવા કયા પરિબળો જવાબદાર હતા કે જે પરિબળોના કારણે વિશ્વ જે છે આજ સુધી પણ એની અમુક અસરો જે છે એ ભોગવી રહ્યું છે? એમાં સૌથી પહેલા આપણે વાત કરશું કે પશ્ચિમ યુરોપમાં સંસ્થાન. પશ્ચિમ યુરોપની અંદર સંસ્થાનવાદની આપણે વાત કરીએ તો યુરોપના ઘણા બધા એ વખતના એવા શક્તિશાળી રાષ્ટ્રો હતા કે જે રાષ્ટ્રોએ પોતાની આજુબાજુના જે પાડોશી દેશો હતા એ પાડોશી દેશોને પણ પોતાની સંસ્થાન ભૂખનો શિકાર જે છે એ બનાવ્યા હતા. એ સમયની અંદર ખાસ કરીને સ્પેન જે છે એ ખૂબ જ શક્તિશાળી રાષ્ટ્ર હતું. એટલે સ્પેને પોતાની આજુબાજુના જે પણ કઈ એના રાજ્યો હતા, દેશો જે હતા, એમાં નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ, આ બધા દેશો જે છે એને પોતાની પ્રદેશ લાલસાનો એને શિકાર બનાવ્યો. એટલું જ નહીં, પોર્ટુગલ જે છે એ વખતે પોર્ટુગલનો શાસક બિનવારસ મૃત્યુ પામ્યો. વારસદાર હતો ને એ સમયે રાજાની અંદર વ્યવસ્થા એવી હતી કે જે પણ કઈ રાજાનો શ્રેષ્ઠ પુત્ર છે, એનો મોટો દીકરો અથવા તો એનો જે સંતાન હોય એ સંતાન જ ગાદી સંભાળી શકે, બીજું કોઈ ગાદી સંભાળી શકે નહીં. પોર્ટુગલનો રાજા જે છે એ બિનવારસદાર મૃત્યુ પામ્યો. એટલે એના કારણે સ્પેને પોર્ટુગલના પોતાના લોહીના સંબંધના નાતે પોર્ટુગલ જે છે એને પોતાના કબજામાં લઈ લીધું. એટલે સ્પેન પાસે નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ, પોર્ટુગલ આવા ઘણા બધા દેશો જે છે એ એના ગુલામ હતા. પણ એની બાજુનું બીજું એક ફ્રાન્સ રાજ્ય જે હતું એ પણ ખૂબ જ શક્તિશાળી હતું. એટલે એને પણ ઘણા બધા આ વિસ્તારોમાંથી પણ સ્પેન પાસેથી એને વિસ્તારો પડાવી લીધા હતા. પણ આમ એક દ્રષ્ટિએ જોવા જાવ તો છેલ્લા 6 દાયકા સુધી મોટા ભાગના જે બિન યુરોપીય દેશો જે હતા એ બિન યુરોપીય દેશોની અંદર ફક્ત અને ફક્ત એક સ્પેન જે છે એનો જ ઇજારો હતો. મોટા ભાગના દેશોમાં સ્પેને જ પોતાના સંસ્થાનો જે છે એ સ્થાપ્યા હતા. ફ્રાન્સનો પ્રદેશ લાલસાનો શિકાર જે છે એ ઇટાલી બન્યું. ઓસ્ટ્રિયાની પ્રદેશ લાલસાનો શિકાર જે છે એ જર્મની બન્યું. આ બાજુ ધીમે ધીમે બન્યું એવું કે યુરોપીય દેશો જે છે એ યુરોપીય દેશો ધીમે ધીમે જે એમના મિત્રો પાડોશી દેશોના જે ગુલામ હતા એ ધીમે ધીમે સ્વતંત્ર થવા લાગ્યા. આ બાજુ યુરોપીય દેશોના જે શક્તિશાળી રાષ્ટ્રો હતા એ રાષ્ટ્રોએ ધીમે યુરોપના બીજા સિવાયનો ખંડ જે હતો આફ્રિકા અને એશિયા આ ખંડ તરફ નજર દોડાઈ. એમણે જોયું કે આ બધા દેશો જે છે એ ખનિજ સંપત્તિથી ખૂબ જ સમૃદ્ધ છે, ત્યાંની જે ખેતી જે છે એ પણ ખૂબ જ સમૃદ્ધ છે. એટલે એ બધા દેશો જે છે ધીમે ધીમે એની તરફ વળવા લાગ્યા અને આફ્રિકાના દેશો અને એશિયાના દેશોને પોતાના ગુલામ બનાવવા લાગ્યા. આ બાજુ નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ, પોર્ટુગલ એ ધીમે ધીમે યુરોપની અંદર સ્વતંત્ર થવા લાગ્યા, એમના કબજામાંથી એમને નીકળવા લાગ્યા. એટલે એના કારણે બન્યું એવું કે એ પણ પોતાના માલિકોના રસ્તે ચાલ્યા.
એમણે પણ એશિયા અને આફ્રિકાના જે દેશો છે એને પોતાના ગુલામ બનાવ્યા. જે રીતે સ્પેન અને ફ્રાન્સે એમને ગુલામ બનાવ્યા હતા, એ જ રીતે આ દેશોએ પણ ધીમે ધીમે કરી અને બીજા બધા દેશો જે હતા એશિયા અને આફ્રિકાના, એ દેશોને ગુલામ બનાવ્યા. એની આપણે વાત કરીએ. સૌથી પહેલા એશિયામાં સંસ્થાન. એશિયાની અંદર આમ જોવા જાવ તો ઇંગ્લેન્ડ જે છે એણે ભારતની અંદર સૌથી વધારે પોતાનો મજબૂત પગદંડો જો જમાયો હોય તો એ ઇંગ્લેન્ડ. આ ઉપરાંત ઇંગ્લેન્ડે ભારતની સાથે સાથે એની આજુબાજુના જેટલા પણ પાડોશી દેશો જે હતા, એ પાડોશી દેશોમાં શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર, મલાયા, આ બધા દેશો જે છે એને પણ પોતાના ગુલામ બનાવ્યા. આ ઉપરાંત ભારતની ઉત્તરે આવેલો ચીન દેશ છે, જેને જો કે ચીનની અંદર એક ખૂબ જ સારી એવી ખેતી સમૃદ્ધિ છે, એની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં ખનિજ ભંડારો આવેલા છે, પણ વેણુએ ચીન જે છે એ વખત આમ જોવા જાવ તો શક્તિશાળી રાષ્ટ્ર હતું. એટલે એને ગુલામ બનાવવું એ ઇંગ્લેન્ડ માટે ખૂબ જ મુશ્કેલ હતું. એટલે એને યોજના વિચારી કે કોઈ પણ ભોગે ચીનાઓ જે છે એને પોતાના ગુલામ બનાવવા, અને ગુલામ બનાવવા માટે એવી કોઈ વસ્તુ લાવવી અથવા તો એવું કોઈ વ્યસન ચીનના લોકોને આપવું કે જેના કારણે ચીની લોકો જે છે એના વગર રહી ન શકે અને એ એમના ગુલામ બની જાય. અને એવું એક વ્યસન હતું અફીણ. ઇતિહાસની અંદર એવી કહેવત છે કે અંગ્રેજોએ ભારતના લોકોને ચા પીવડાવીને ગુલામ બનાવ્યા અને ચીનના લોકોને અફીણ પીવડાવીને ગુલામ બનાવ્યા. અફીણ જે છે એ ચીનની અંદર એમણે જે એના યુવાનો હતા એ યુવાનોને એના રવાડે ચડાવી દીધા. એટલે ધીમે ધીમે કરતા કરતા યુવાનો જે છે એ અફીણના રવાડે ચડી ગયા. એટલે યુવાધન જે છે એનું માય કામ થતું હતું. સૈન્યની અંદર જે સૈનિકો હતા એ પણ અફીણના રવાડે ચડવા લાગ્યા. એટલે એના કારણે એમની સૈન્યની તાકાત જે હતી એ તાકાત પણ ધીમે ધીમે ઘટવા લાગી. એટલે આ સમય દરમિયાન અફીણની અંદર જે ચીન અને ઇંગ્લેન્ડ વચ્ચે ઘણા બધા યુદ્ધો થયા, જે 1839 થી 42 સુધી 1839 થી 42 સુધી ચીન અને ઇંગ્લેન્ડ વચ્ચે ઘણા બધા યુદ્ધો થયા. એટલે આ યુદ્ધોને અફીણ વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે ઇતિહાસની અંદર. એને અફીણ વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. બહેનો એવું કે અફીણ વિગ્રહમાં ચીન અને ઇંગ્લેન્ડ જે બંનેના વચ્ચે અફીણ વિગ્રહો હતા એમાં ચીનનો પરાજય થયો. ચીનનો પરાજય થતા ચીને પોતાના જે 5 શક્તિશાળી, આમ જોવા જાવ તો ખૂબ જ સમૃદ્ધ બંદરો જે હતા જ્યાંથી વિશ્વના ઘણા બધા દેશો સાથે વ્યાપાર કરી શકાતો હતો, તો એવા 5 સમૃદ્ધ બંદર જે છે એ ઇંગ્લેન્ડને આપવામાં આવ્યા. એટલે એના કારણે ઇંગ્લેન્ડની તાકાત જે છે એમાં વધારો થયો. આ બાજુ બીજા બધા દેશોએ પણ ચીન સામે નજર દોડાવી. એમણે જોયું કે ચીન જે એનો યુદ્ધની અંદર હારી ગયું છે, એની તાકાત જે છે એ ઘટી ગઈ છે. એટલે ચીનની નબળાઈનો લાભ ઉઠાવી જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, અમેરિકા, આવા ઘણા બધા દેશો જે છે એ દેશોએ પણ ચીનની અંદર પોતાના રાજકીય અધિકારો મેળવ્યા, વ્યાપારી અધિકારો મેળવ્યા, ત્યાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા. અને એક રીતે જોઈએ તો ચીનનું ખૂબ જ પ્રમાણમાં આર્થિક શોષણ જે છે એ પણ કરવામાં આવ્યું. એટલે ચીન જે છે એ પણ ધીમે ધીમે પડતા ગુલામ થઈ ગયા બધા દેશોનું, યુરોપીય દેશો જે હતા એમાં. ત્યાર પછી આ બધા યુરોપીય દેશો જે છે એમણે પશ્ચિમ એશિયાની અંદર જે રણ વિસ્તાર છે એ રણ વિસ્તાર તરફ એમણે નજર દોડી કે આ બાજુ જોયું કે મોટા ભાગના પ્રદેશો જે છે એ ખૂબ જ ખનિજ તેલથી સમૃદ્ધ પ્રદેશો છે. એ ખનિજ તેલથી સમૃદ્ધ પ્રદેશોની લાલસા એમની અંદર જાગી ખનિજ તેલ મેળવવાની. એટલે આ બધા દેશો જે છે જેમાં ખાસ કરીને ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકા, આ બધા દેશોએ પશ્ચિમ એશિયા તરફ નજર દોડાવી અને ખનિજ તેલ એમને આકર્ષણ. એટલે એમણે ત્યાંના જે ખનિજથી સમૃદ્ધ ભંડારો મળતા હતા જે દેશો, એ દેશમાં ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન, આ બધા દેશો જે છે એની અંદર પોતાના રાજકીય અધિકારો મેળવ્યા, ત્યાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા. તેનું વિપુલ પ્રમાણનું જે ખનિજ તેલ હતું એ બધું જ ખનિજ તેલ તે પોતાના દેશોની અંદર લઈ જાય છે. અને હજી સુધી ઘણા બધા એવા ઈરાન, ઇરાક દેશ છે કે જ્યાં આજે પણ અમેરિકાનું સૈન્ય જે છે એ મોજૂદ છે. અને ઘણી વખત ત્યાં અમેરિકા વચ્ચે અને ત્યાંના જે પણ કઈ સૈન્યો જે છે એની વચ્ચે અવારનવાર લડાઈઓ જે છે એ થયા રાખે છે. એટલે ખાસ જે સાઉદી અરેબિયાના જે દેશો છે એ સાઉદી અરેબિયાના દેશો પણ ખનિજના ભંડારો બનાવે છે.
પણ ઘણું બધું ખનિજ જે છે હજી પણ અમેરિકા પણ એમની પાસેથી મેળવવાની એમની લાલસાના કારણે એ વધારેમાં વધારે એમને પોતાના ગુલામ બનાવી દીધું છે. હવે વાત કરીએ આપણે આફ્રિકામાં સંસ્થાન. આફ્રિકામાં સંસ્થાનવાદની વાત કરીએ 15મી સદીની અંદર જે દક્ષિણ આફ્રિકાનો ભાગ હતો એ દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ ડચ પ્રજા જે છે એણે પોતાનું સંસ્થાન સ્થાપ્યું અને આમ આફ્રિકાની અંદર યુરોપીય પ્રજા જે છે એનું આગમન થયું, એનું સંસ્થાન સ્થાપવાના કારણે. ત્યાર પછી બીજા બધા દેશો છે એ દેશોએ પણ દક્ષિણ આફ્રિકાની અંદર અથવા આફ્રિકાની અંદર વધારે પ્રમાણમાં પોતાના સંસ્થાનો સ્થાપવાને વધારે લાભ મેળવવાનો પ્રયત્ન કર્યો. એટલે ઇંગ્લેન્ડે કેપની અંદર પોતાનો વ્યાપારી સંસ્થાનો સ્થાપ્યા, વ્યાપારી મથકો સ્થાપ્યા. ફ્રાન્સ છે જેણે અલ્જીરિયાની અંદર પોતાના વ્યાપારી મથકો સ્થાપ્યા. હવે આ સમયગાળા દરમિયાન યુરોપની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ. ઔદ્યોગિક ક્રાંતિ એટલે શું? કે જે પણ કાંઈ નવા સંશોધન આમ જોવા જાવ તો ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો જે છે એ 1750 થી 1850 નો આ બંને વચ્ચેનો જે સમયગાળો છે એને ઔદ્યોગિક ક્રાંતિના સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ સમયગાળા દરમિયાન યુરોપની અંદર ખૂબ જ સારા એવા સંશોધનો થયા, નવી ટેકનોલોજીનો વિકાસ થયો, નવા જે પણ કાંઈ સંશોધનો હતા એમાં ટેલિફોન પણ આવી જાય, ટેલિવિઝન પણ આવી જાય છે. એ સમય દરમિયાનના જે પણ કાંઈ બીજું પાવરનું જે મશીન હતું અથવા તો જે ડીઝલ એન્જિન હતું, આ બધી વસ્તુઓ જે છે એ સમય દરમિયાન એના સંશોધનો થયા અને આ બધા સંશોધનોનો લાભ જે છે એ આડકતરી રીતે ઉદ્યોગોને મળ્યો. હવે એનો લાભ ઉદ્યોગોને મળવાને કારણે ઉદ્યોગોની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં ઉત્પાદન જે છે એ થવા માંડ્યું. વધારે પ્રમાણમાં ઉત્પાદન થવા માંડ્યું એટલે એના કારણે વધારેમાં વધારે એમને કાચા માલની પણ આવશ્યકતા ઊભી થઈ. હવે એ સમયમાં આફ્રિકા ખંડ જે છે જેને આપણે અંધારિયા ખંડ તરીકે પણ ઓળખવામાં આવતો હતો કે ત્યાં કોઈ પણ પ્રજા જે છે પહોંચી શકી નથી અને ખૂબ જ વધારે પ્રમાણમાં તે ખનિજોથી સમૃદ્ધ પ્રદેશ હતો. હવે આ અંધારિયા ખંડની અંદર 15મી સદીની અંદર જ્યારે ડચ લોકોએ આગમન કર્યું એ સાથે જ એના વિપુલ પ્રમાણમાં જે ખનિજ સંસાધનો હતા એ યુરોપીય ખંડના દેશો માટે ખુલી ગયા હતા. એટલે યુરોપીય પ્રજા જે છે એને વધારેમાં વધારે પ્રમાણમાં લૂંટી અને પોતે સમૃદ્ધ બનવા માંગતી હતી. એટલે એના માટે એમણે પોતાના ઉદ્યોગોને વધારેમાં વધારે ઉત્પાદન કરવા માટે ત્યાંથી વિશેષ પ્રમાણમાં કાચો માલ જે છે એ મેળવ્યો. અને મિત્રો ઔદ્યોગિક ક્રાંતિની વાત કરું તો તમને એ સૌથી પહેલી ઔદ્યોગિક ક્રાંતિ જે છે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરની અંદર જે કાપડ ઉદ્યોગ છે એ કાપડ ઉદ્યોગ ક્ષેત્રે સૌથી પહેલી ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી. એટલે 1750 થી 1850 નો સમયગાળો જે છે ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો છે, ખાસ એ યાદ રાખજો. એટલે એ આફ્રિકામાંથી કાચો માલ મેળવવા માટે આ ઉપરાંત જે પણ કાંઈ યુરોપના દેશોના જે ઉદ્યોગોની અંદર તૈયાર માલ થાય છે એ તૈયાર માલને વેચવા માટે આફ્રિકા ખંડ જે છે એ ખૂબ જ એક વિશાળ બજાર પૂરું પાડે. એશિયા ખંડ તો હતું જ તે, પણ તૈયાર માલ વેચવા માટે અને કાચો માલ મેળવવા માટે આફ્રિકા ખંડ જે છે, આફ્રિકા પ્રદેશ જે છે એ યુરોપીયનો માટે ખૂબ જ અનુકૂળ હતો. અનુકૂળ એટલા માટે કે એક તો યુરોપ ખંડથી આફ્રિકા ખંડ જે છે ખૂબ જ નજીક થતો, વધારે પ્રમાણમાં મુસાફરી જે છે એ પણ કરવી પડતી નહીં, ઝડપથી કાચો માલ મળી પણ રહેતો અને ઝડપથી તૈયાર થયેલો માલ વેચી પણ શકાતો. એટલે એના કારણે વધારે પ્રમાણમાં આફ્રિકાનો પ્રદેશ જે છે યુરોપીય દેશો માટે ખૂબ જ અનુકૂળ હતો. એટલે વધારેમાં વધારે યુરોપીય દેશો જે છે એ પોતાના સંસ્થાનો આફ્રિકાની અંદર સ્થાપવા માટેના પ્રયત્નો કરવા લાગ્યા. ઇંગ્લેન્ડ જે છે એણે ઇજિપ્ત, પૂર્વ આફ્રિકા અને દક્ષિણ આફ્રિકામાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા. ફ્રાન્સ જે છે એણે ટ્યુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકામાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા. જર્મનીએ પૂર્વ પશ્ચિમ આફ્રિકામાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા. ઇટાલી જે છે એણે રાતા સમુદ્રની આજુબાજુના પ્રદેશો જે છે એ આજુબાજુના પ્રદેશો ઉપર પોતાના સંસ્થાનો સ્થાપ્યા. સ્પેન, પોર્ટુગલ, વિવિધ જે અલગ અલગ આફ્રિકાના ઘણા બધા એવા પ્રદેશો હતા એ પ્રદેશો ઉપર સ્પેન અને પોર્ટુગલે પોતાના સંસ્થાનો સ્થાપ્યા. એટલે ટૂંકમાં એક પ્રકારની આમની વચ્ચે હરીફાઈ જે છે એ વધારે તીવ્ર બની. હવે હરીફાઈ તીવ્ર બની એટલે એના કારણે યુરોપીય દેશોને એવું વિચાર કે આપણી વચ્ચે જો હરીફાઈ તીવ્ર બનશે તો એનું નુકસાન જે છે એમણે જ ભોગવવું પડશે. એના કારણે કદાચ એમની વચ્ચે લડાઈઓ પણ થતી હતી. એટલે આ નુકસાનમાંથી બચવા માટે
જર્મનીના જર્મનીની રાજધાની બર્લિન જે છે એની અંદર 1884-85 માં એક પરિષદ મળી. હવે આ પરિષદની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે દરેક યુરોપીય પ્રજા જે છે એ પોતાના સંસ્થાનો જે છે એ પોતાની રીતે જ એનો નિભાવ કરશે. એકબીજાના સંસ્થાનોની અંદર તે વચ્ચે જે પણ કાંઈ એમને ડિસ્ટર્બ છે અથવા તો એકબીજાના સંસ્થાનો ઉપર જે અધિકારો મેળવવા એની ઉપર લૂંટફાટ કરી હોય અથવા તો એમણે પોતાના ગુલામ બનાવો એવા કોઈ પણ પ્રકારના કાર્યો નહીં કરે અને એકબીજાની સુરક્ષા જાળવશે, એકબીજાનું માન સન્માન જે છે એ જાળવશે. 1884-85 ની અંદર જે બર્લિન પરિષદ મળી એની અંદર આ નક્કી કરવામાં આવ્યું. પણ આમ છતાં હજી પણ વિશ્વની અંદર ઘણા બધા એવા દેશો જે હતા જેણે બર્લિન પરિષદની અંદર જે નક્કી કરવામાં આવેલા નિયમો હતા એનું પાલન ન કર્યું. એટલે એના કારણે એક બાજુ જર્મની અને ઇટાલી જે છે એનું એકીકરણ થયું. જર્મનીનું ઇટાલીનું એકીકરણ થવાના કારણે જર્મનીએ ખૂબ જ તીવ્ર પ્રકારની વ્યાપારી સ્પર્ધા જે છે એ જ કરી. એટલે એણે આર્થિક પ્રગતિ કરી. એટલે જર્મની અને ઇટાલીનો આર્થિક રીતે સમૃદ્ધ બનતા ગયા. વધારે યુરોપ ખંડના શક્તિશાળી રાષ્ટ્રોની અંદર એમનું નામ આવવા લાગ્યું. એટલે એણે પણ વિચાર્યું કે આપણા વધારેમાં વધારે સંસ્થાનો સ્થાપવા જોઈએ. આ બાજુ ઔદ્યોગિક ક્રાંતિ થઈ. ઔદ્યોગિક ક્રાંતિ થવાના કારણે વ્યાપારીકરણ થયું. ઉદ્યોગોની અંદર ઉત્પાદન થતો માલ જે છે એ માલ વેચવા માટે સંસ્થાઓની વધારે પ્રમાણમાં જરૂરિયાત ઊભી થઈ. એ જરૂરિયાતના કારણે વધારે સંસ્થાનીકરણ જે છે એ પણ થવા લાગ્યું. સંસ્થાનીકરણ થવાના કારણે એમની વચ્ચે વ્યાપાર જે છે એ તીવ્ર હરીફાઈ થવા લાગી. એ ગળાકાપ હરીફાઈ જે છે એટલી બધી વધી ગઈ કે છેલ્લે એનું પરિણામ જે છે એ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર પરિણમ્યું. પ્રથમ વિશ્વયુદ્ધની અંદર કે સામસામે એક બાજુ હતા મિત્ર રાષ્ટ્રો અને બીજી બાજુ હતા ધરી રાષ્ટ્રો. એની આપણે ચર્ચા હવે પછીના